નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પ્રયોગ નંબર 5નો અભ્યાસ કરીશું. પ્રયોગ 5 હેતુ વિસ્થાપન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનો 5 બીકર, ચમચી, લોખંડની ખીલી, તાંબાનું ગૂંચળું. પદાર્થો દાણાદાર ઝીંક, પાણી, કોપર સલ્ફેટનું દ્રાવણ, ઝીંક સલ્ફેટનું દ્રાવણ, આયર્ન સલ્ફેટનું દ્રાવણ. અહીં આપણને નામ નિર્દેશવાળી આકૃતિ આપેલ છે. પદ્ધતિ 100 મિલી ક્ષમતાવાળા 5 બીકર લઈ તેમના પર ABCD અને EM લેબલ લગાવો. દરેક બીકરમાં લગભગ 50 મિલી પાણી લો. A અને B બીકરમાં 1 ચમચી કોપર સલ્ફેટ લઈ તેને ઓગાળો. C અને E બીકરમાં 1 ચમચી ઝીંક સલ્ફેટ લઈ તેને ઓગાળો. D બીકરમાં 1 ચમચી આયર્ન સલ્ફેટ લઈ તેને ઓગાળો. A બીકરમાં દાણાદાર ઝીંક ઉમેરો. B અને E બીકરમાં 1 લોખંડની ખીલી મૂકો. C અને D બીકરમાં 1 તાંબાનું ગૂંચળું મૂકો. 1 કલાક પછી દરેક બીકરમાં થયેલ ફેરફારની નોંધ કરો. અવલોકન: બીકર એમાં કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ રંગહીન બને છે. લાલ રંગનું તાંબુ મુક્ત થાય છે. બીકર બીમાં કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ આછા લીલા રંગનું બને છે. લાલ રંગનું તાંબુ લોખંડની ખીલી પર છવાયેલું દેખાય છે. સમીકરણ: કોપર સલ્ફેટ પ્લસ ઝીંક ભૂરું, ઝીંક સલ્ફેટ પ્લસ કોપર. લાલ રંગનું તાંબુ લોખંડની ખીલી પર દબાયેલું દેખાય છે. નિર્ણય: 1. બીકર A અને Bમાં વિસ્થાપિત પ્રક્રિયાઓ થાય છે. 2. બીકર C, D અને Eમાં વિસ્થાપિત પ્રક્રિયાઓ થતી નથી. જ્ઞાન ચકાસણી: નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. ધાતુ તત્વોના 4 નામ આપો. લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, નિકલ. 2. ઘન સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વોના 4 નામ આપો. કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, આયોડિન. 3. પ્રવાહી સ્વરૂપ ધરાવતું અધાતુ તત્વ અને ધાતુ તત્વનું એક નામ આપો. પ્રવાહી સ્વરૂપ ધરાવતું ધાતુ તત્વ પારો છે, જ્યારે અધાતુ તત્વ બ્રોમિન છે. 4. વાયુ સ્વરૂપ ધરાવતા અધાતુ તત્વોના 4 નામ આપો. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરિન. 5. સલ્ફરના 2 ઉપયોગો લખો. 1. ફટાકડાની બનાવટમાં. 2. રાસાયણિક પ્રક્રિયામાં. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગ 5નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો.